એ સાંભળ તો અમે 2000 પેનના ખીચામાં હતા, કોને લીધા? મને શું ખબર કોને લીધા હોય, આખો દિવસ તારે સિવાય બીજું કોણ ઘરમાં હોય છે? પણ બે નથી લીધા. દર વખતે હું પૈસા ખીચામાં જ નાખું છું, પણ દર વખતે હું ચેક કરું ને ત્યારે પૈસા ખીચામાં હોતા જ નથી. તમે આજકાલ બધું ભૂલી બહુ જાઓ છો, એટલે તમે જ ક્યાંક ભૂલમાં મૂકી દીધા હશે. મને યાદ જ છે, હું ખીચામાં જ પૈસા નાખું છું. પણ ઘણી વાર તો છે ને પૈસા 200, 500, 1000, 2000 ગાયબ જ થઈ જાય છે. મને શું ખબર. સાંભળો, તમે મને 2000 રૂપિયા આપો. 2000? કેમ 2000 જોતા છે? કાલથી સાતમ આઠમ છે તો બધો સામાન લાવો છો ને, રસોઈ કરવા જોવે ને બધી. પણ 2000 ને તું શું કરી? અરે હારી હારી વસ્તુ લાવવાની હોય એટલે જોવે 2000. કે મારી હાટું થોડી માંગુ છું. તું આ મોંઘી મોંઘી વસ્તુ ઘરમાં લાવે છે ને, એમાં ખર્ચા બહુ વધી જાય છે. એક કામ કર, કબાટમાંથી પૈસા લઈ લે. 2000 તો નહીં હોય, પણ 1400, 1500 પડ્યા છે, એ તું લઈ લે. હા તો હાલ છે, આજુબાજુની દુકાનમાંથી સામાન સસ્તો લઈ આવીશ. બીજું તું મોંઘી મોંઘી વસ્તુ લાવો એની કરતા આ સારું છે. એ સાંભળો ને, આ હાડી બહુ સરસ મજાની છે, મને 500 રૂપિયા આપો ને તો હું ઓનલાઈન મંગાવી લઉં. હવે તો તારા ખર્ચા બહુ વધતા જાય છે. અરે હું છું, તમે કેમ આટલી બધી ચિંતામાં લાગો છો? જો ને રિક્ષા બંધ પડી ગઈ છે, 6-7 હજારનો ખર્ચો એમાં છે. તો હવે રિક્ષા બંધ રાખવી પડશે, એટલે હવે મારી આગળ તો અમને પૈસા તો થાય એમ નથી. ઉભા રહો, હું આવું 2 મિનિટ. અરે પણ તું જાશો ક્યાં? આલ્યો, આ છે ને 6-7 હજાર રૂપિયા છે, તમારી રિક્ષા હારી થઈ જશે. એટલા બધા પૈસા તારી ક્યાંથી આવ્યા? કહું તમને, આ 1000 ની વસ્તુ લાવીશ ને આ 1000 ની બચત કરીશ. અને હા, તમે રિક્ષા હારી કરાવી નાખો ને એટલે મને 500 રૂપિયા આપજો, એટલે હું મીઠાઈ લઈ લઈશ. હા આપીશ. મને તો એમ હતું કે તું પૈસા ઉલાડી નાખો છો, પણ તે તો ઘરમાં બચત કરી. તો લાવો મારા 500 રૂપિયા. અરે તારા 500 રૂપિયા